નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને તખ્તાપલટનું ષડયંત્ર કરવાના આરોપમાં 27 વર્ષની સજા કરાઈ। જૂનાગઢમાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત। રાહુલ ગાંધીના સ્વાગતમાં દેખાયો પાકિસ્તાની પ્રેમ। પાકિસ્તાની ગીતો સાથે કોંગ્રેસ કાર્યકરો નાસ્યા। મોદી શાહનું બેક ટુ બેક ગુજરાત આવવા પાછળ શું છે કારણ? 20 સપ્ટેમ્બરના રોજ ફરી ગુજરાત આવશે અમિત શાહ। GENZ આંદોલનના નેતાઓએ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફને ધમકી આપતા કહ્યું, જો સુચેલા કાર્કીને પીએમ નહીં બનાવવામાં આવે તો ગોળી ખાવા માટે રહેજો તૈયાર। નેપાળમાં ફસાઈ ભારતીય ટીમ। આપવીતીનો વિડીયો વાયરલ થતા મદદે આવ્યું દૂતાવાસ। નેપાળના વિરોધ પ્રદર્શનોમાં ફસાયા બ્રિટિશ નાગરિક। હેરી રેકોર્ડ કર્યો એવો નજારો જેણે ખોલી દીધી ત્યાંની પોલ। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી। PAS આંદોલનના કેસમાં સતત ગેરહાજર રહેતા બીજી વાર ધરપકડ, વોરંટ ઇસ્યુ। જગત જમાદારે જોઈ લીધી ભારતની તાકાત। ડોનાલ્ડ ટ્રમ્પના જ નહીં અમેરિકાના પણ બદલાયા સૂર। રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં લાખોનું કૌભાંડ। કોણ મલાઈ ખાઈ ગયું તે સૌથી મોટો સવાલ। કોંગ્રેસની શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરીની રાષ્ટ્રીય નેતૃત્વએ ખાસ નોંધ લીધી। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના 4 વર્ષ પૂર્ણ। મહત્વના નિર્ણયોથી બન્યા મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી। બેંક ઓફ બરોડા સાથે છેતરપિંડી કરનારા મુનવર ખાનને ભારત લાવી અને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો। સમુદ્રમાં નારી શક્તિ। ત્રણેય સેનાઓની 10 મહિલા અધિકારીઓ સમુદ્ર દ્વારા વિશ્વ પ્રવાસે પ્રયાણ કર્યું। રાજકોટના બિલ્ડરની BMW કારનું અમદાવાદમાં હિટ એન્ડ રન। બાઇક ચાલકને ઉલાળતા બાળકની ગંભીર હાલત। મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રચશે ઇતિહાસ। સૌથી વધુ 22 લાખ હેક્ટર વિસ્તારમાં થયું વાવેતર। ગુજરાત કોંગ્રેસમાંથી ઘણા નેતાઓને ઘેર ભેગા કરવાની તૈયારીઓ શરૂ। નેતાઓમાં ફફડાટ જોવા મળ્યો। જસદણમાં પાટીદારો દ્વારા ક્રાંતિ રેલીનું આયોજન। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। આખા દેશમાં હવે એક જ મુદ્દો છે, વોટ ચોરી। ગુજરાતમાં રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન। યુનિફોર્મ પહેરો છો તો જાતિ ધર્મનો પૂર્વાગ્રહ છોડો। પોલીસ અધિકારીઓને સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।